બોલો શિહોરી યા દેવી સર્વભૂતેષુ મારી શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે નમસ્તસ્યે નમો નમઃ. શિહોરી માતા એક મેણાના ખાતર સતી થઈ ગયેલા અને આજનો આજે શિહોર છે એ પેલા સિંહપુર તરીકે ઓળખાતું. ઈસવીસન 994 સમયમાં હા સિંહો આ સિંહપુરની માલિપા બે હાંકના બ્રાહ્મણો રહેતા, રાણી અને રાણા. ઘટના એવી બની છે, શિહોરી માતા એક દેવી સ્વરૂપ હતા અને માતાજીનું સપન થયેલું રાણા આટકમાં. મંદિરની સામે તમે જોઈ શકો હાથ સીડીનો ચોરો હોય, કેમ આપણે ગામડામાં ચોરા હોય, આમ બધા બેઠા હોય ગઢા બુઢા ને બધી સોરાશી કરતા, એમ ચોરો છે અહીંયા નીચે છે, ડુંગર ઉપર છે. એમાં બતાવું આ ચોરા ઉપર કોઈ સવારનો સમય હતો અને કોઈ ગઢા બુઢા નહીં ને અમારી જેવા જોનડા છોકરા હતા ને એને માતાજી એના ઘરે સાસ બોલાવતા હતા. પેલા દોડથી બોલાવના હતા ને બધા સાસ બોલાવતા હતા. માતાજી એની ફૂલ મસ્તીમાં કેશ બંધ બધું છૂટી ગયું એટલે ત્યાં જે બેઠેલા જોનડા છોકરા મેણ માર્યું કે એનો પતિ બાયલો હશે નમાલો હશે, આવા મેણ માર્યા. એટલે એનો પતિ જોયું કે મારા જે મારી વાત થયેલી છે. આ મેણા મારતા હું તમને કહું, આ મેણા મારતા તો એ નીચે આવે છે ને કટાર લે છે, નાકને ચોટલો માતાજીનું અપમાન કરે છે. એટલે એના પપ્પા જોવે છે કે આ મારી દીકરીએ ખોટો અત્યાચાર થયો છે. એટલે બેની વચમાં ભીષણ યુદ્ધ થયું. જે બ્રાહ્મણે જણાવ્યું ત્યારે ને એટલે હવામાન જણે ઉતરી ગયા, એટલા બ્રાહ્મણો કપાઈ ગયા ધીંગાણામાં. ધીંગાણું છું એટલે માતાજી ડુંગર ઉપર દોટ કાઢે છે ને સૂર્યનારાયણ પ્રાર્થના કરે છે, મેં મારા પતિ સિવાય કોઈ પર પુરુષનો પણ વિચાર ન કર્યો હતો, ધરતી માતા મને માર્ગ આપે અને 18 વરણ મને પૂંછે. આટલું બોલતા ધરતી માતા માર્ગ આપે, માતાજી અંદર એ પથ્થરની શિલા બની ગઈ. અચ્છા. પછી બ્રાહ્મણો બધા એકાબીજી રાજાની સહાય લેવા મળ્યા અને પછી બધા વિખાઈ ગયા અને માતાજી અહીં સતી થઈ ગઈ. એટલે અહીંયા જ ધરતીમાં આ તે આ આ મેન સ્થાન. ઓકે. અને શિહોરી માતા અત્યારે હાલમાં અનેક પરચા આપે છે, દુખિયાના દુઃખ ભાંગે છે. કોઈને સંતાન ન હોય તો માતાજી વિશ્વાસ રાખે, શ્રદ્ધા રાખે તો એનું પણ કામ કરી દેશે. અને હાલમાં એક મોજૂદ પડછો હાલમાં જ છે, જે ખાકળથી પાણો બાંધેલું છે. ખાકળથી ક્યાં? નીચે ઉતરતા છે. અચ્છા. આ માતાજીનો હાજરા હાજર પડતો છે. આ રીતનો ઇતિહાસ છે માતાજીનો. બોલો શિહોરી.